અત્યારે તમે સોશિયલ મીડિયામાં જે કાંઈ માહોલ જોઈ રહ્યા છો એ પીળું એટલું હોનું નથી અને 2026માં લગભગ તમને આવું જ જોવા મળશે. કયું કુદરતી છે અને કયું કૃત્રિમ છે એ હવે તમારા પર નિર્ભર છે, કારણ કે હવેનો જે સમય છે એ તમારી પરીક્ષા લેશે. આ 100%ની વાત છે. એટલે અત્યારે તમે જે લાલા જેવો માહોલ જોઈ રહ્યા છો એ કુદરતી નથી પણ કૃત્રિમ છે. હવે કુદરતી અને કૃત્રિમનો તફાવત તમારે 2026માં શીખવો પડશે, જાણવો પડશે અને સમજવો પડશે. આપણે વાત કરવાની છે બિચારો બેચલરના 5મા દિવસના કલેક્શનની અને ટોટલ 5 દિવસના કલેક્શનની સાથે સાથે જ કેટલી ટિકિટ વેચાણી, શું એવરેજ ટિકિટ પ્રાઇસ રહી, એ બધી જ આપણે વાત કરવાની છે. હવે છે ને આપણે આજે એક નવી ડિટેલ હું તમને આપીશ. 5મો દિવસ છે તો 5મા દિવસમાં 100 રૂપિયાથી લઈ અને 199 રૂપિયા સુધીની કેટલી ટિકિટ વેચાણી, તો કે 4167 ટિકિટ વેચાણી અને એમાંથી 6,39,000 રૂપિયા કલેક્શન આવ્યું. પછી 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયા સુધીની કેટલી ટિકિટ વેચાણી, 1088 ટિકિટ વેચાણી, એમાં 2,39,000 રૂપિયા કલેક્શન આવ્યું. પછી 300થી લઈ અને 499 રૂપિયા સુધીની કેટલી ટિકિટ વેચાણી, 206 ટિકિટ વેચાણી, એમાં 71,910 રૂપિયાનું કલેક્શન આવ્યું. અને 100 રૂપિયાથી નીચેની ટિકિટ કેટલી હતી, 261 ટિકિટ વેચાણી અને એમાંથી 26,100 રૂપિયાનું કલેક્શન એમાંથી આવ્યું. આ રીતની એવરેજ ટિકિટ પ્રાઇસ હતી અને કેટલા રૂપિયાની કેટલી ટિકિટ વેચાણી અને કેટલું કલેક્શન આવ્યું એ વાત હતી. હવે જગ્યા વાઇઝ જોઈએ આપણે તો કયા થિયેટરે કેટલા શોમાં કેટલી ટિકિટ વેચી અને કેટલા રૂપિયા કલેક્શન આપ્યું. હું 3 થિયેટરની વાત કરીશ અહીંયા. એક તો છે ભાવનગરનું ધ એન્ટરટેનમેન્ટ પાર્ક કરીને થિયેટર છે. ત્યાં 5 શો હતા 5મા દિવસે. એને 594 ટિકિટ વેચી અને એ થિયેટરમાંથી 84,230 રૂપિયાનું કલેક્શન આવ્યું. પછી અમારા સુરતનું નહીં પણ એની પહેલાં અમદાવાદનું છે મેંગો પ્લસ કરીને, નિકોલમાં છે આ થિયેટર. ત્યાં 4 શો હતા. એ લોકોએ 325 ટિકિટ વેચી અને 62,910 રૂપિયાનું કલેક્શન આપ્યું. પછી અમારા સુરતનું છે રાજહંસ સિનેમા, મોટા વરાછા AR મોલ. ત્યાં 6 શો હતા. એ લોકોએ 229 ટિકિટ વેચી અને 36,660 રૂપિયાનું કલેક્શન આપ્યું. લિસ્ટ બહુ લાંબુ છે પણ અહીંયા હું લગભગ 3-4 થિયેટર છે એની જ વાત કરું છું, બરાબર. પહેલાં જે સૌથી વધુ કલેક્શન આપ્યો હોય એ થિયેટરની. હવે ટોટલ ટિકિટ કેટલી વેચાણી, 5મા દિવસે ટોટલ 5722 ટિકિટ વેચાણી. ઓક્યુપન્સી 11.2%ની રહી. 5મા દિવસના શોની વાત કરીએ તો 353 શો હતા. ફિલિંગ ફાસ્ટ 16 શો ગયા અને હાઉસફુલ 5મા દિવસે 1 શો હતો. 162 જગ્યા પર ફિલ્મ ચાલી, 174 સ્ક્રીનમાં ફિલ્મ ચાલી, 47 સિટીમાં ફિલ્મ ચાલી અને એવરેજ ટિકિટ પ્રાઇસ 5મા દિવસે 171 રૂપિયા રહી. હવે 5મા દિવસની જો વાત કરીએ તો ગ્રોસ કલેક્શન 9,76,000 રૂપિયા એવું છે અને નેટ કલેક્શન 8,27,000 રૂપિયા એવું છે. સૌથી વધુ ટિકિટ વેચનાર થિયેટર 5મા દિવસે પણ રાજહંસ સિનેમા જ રહ્યું છે. 888 ટિકિટ રાજહંસ સિનેમાએ વેચી છે. હવે આપણે પહેલા દિવસથી લઈ અને 5 દિવસ સુધીનો ટોટલ હિસાબ છે એ કરીએ. પહેલા દિવસનું 6,36,000 રૂપિયા કલેક્શન હતું. પહેલા દિવસે 3,849 ટિકિટ વેચાણી હતી અને પહેલા દિવસે જ એવરેજ ટિકિટ પ્રાઇસ 195 રૂપિયા રહી. બીજા દિવસનું કલેક્શન 7,34,000 રૂપિયા હતું. એમાં 4,241 ટિકિટ વેચાણી અને 204 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. ત્રીજા દિવસની વાત કરીએ તો 11,45,000 રૂપિયા કલેક્શન હતું, 6,742 ટિકિટ વેચાણી અને 200 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ રહી. ચોથા દિવસની વાત કરીએ તો 19,44,000 રૂપિયા કલેક્શન હતું, 10,816 ટિકિટ વેચાણી, 212 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ રહી. 5મા દિવસની વાત કરીએ તો 8,27,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે, 5,722 ટિકિટ વેચાણી છે અને 171 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવી છે. એટલે ટોટલ નેટ કલેક્શન 5 દિવસનું 52,86,000 રૂપિયા આ ફિલ્મનું થયું છે, જે મારા અંદાજ પ્રમાણે કલેક્શન સારું કહેવાય. 5 દિવસનું 52,86,000 રૂપિયા જે થયું છે એ કલેક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મ છે એના માટે સારું કહેવાય. હવે તમે ફિલ્મ જોઈ લીધી હોય અને તમારા જે કાંઈ વિચાર વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ધન્યવાદ.